લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. બોટાદ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સાવ ખાડે જોવા મળી રહી છે. બોટાદમાં દારૂ, જુગાર, વરલી મટકા તેમજ ગેમના નામે યંત્ર દ્વારા સમગ્ર બોટાદ જિલ્લામાં જુગાર, મારામારી, મર્ડર જેવા ગુનાઓ દિવસે ને દિવસે વધી રહ્યા છે. એવું લાગી રહ્યું છે કે બોટાદ જિલ્લાની અંદર કાયદો અને વ્યવસ્થા સાવ ખોવાઈ ગઈ હોય અને આવારા તત્વોને જાણે હવે પોલીસનો ડર ન રહ્યો હોય તેવું દેખાઈ રહ્યું છે. તેવામાં બોટાદના તરઘરાના કોળી સમાજના આગેવાનના ઘરે જઈને ઘરના સભ્યો ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો, જેમાં કોળી સમાજ અને બોટાદ ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણા મેદાને આવ્યા છે. આજરોજ બોટાદ જિલ્લા પોલીસ વડા કિશોર બડોલિયા સાહેબને મળીને રૂબરૂ રજૂઆત કરી અને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, જેમાં અસામાજિક તત્વોને કાયદાનું ભાન કરાવવામાં આવે અને બોટાદ જિલ્લાની અંદર કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તેવી માંગ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. ભવિષ્યમાં આવા લુખ્ખા તત્વોને જાણે પોલીસનો કોઈ પણ જાતનો ડર ન રહ્યો હોય તેવું બોટાદ જિલ્લામાં લાગી રહ્યું છે. એસપી કચેરી ખાતે બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણા અને કોળી સમાજ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું અને અનેકવાર મીડિયા દ્વારા દારૂ, જુગાર તેમજ આવારા તત્વોના સમાચારો વારંવાર પ્રસિદ્ધ કર્યા હોવા છતાં તંત્ર જાણે ઘોર નિંદ્રામાં સૂઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. અને વધુમાં ધારાસભ્ય ઉમેશ મકવાણા દ્વારા જણાવતા કે આરોપીઓને તત્કાલ પકડી અને કાયદાનું ભાન કરાવવામાં આવે તેવી અમારા કોળી સમાજની માંગ છે. રેની સુશુરાણી, બોટાદ. તરગરા અને વિવિધ સમાજ ઉપર અત્યાચારની એસપીની મુલાકાત શું કહેશો? આમ તો તમે જોયું છે કે એસપી કચેરી ખાતે ગઈ રાત્રે પણ અમે આગેવાનો સાથે એક રજૂઆત કરવા આવ્યા હતા. તમે જોયું છે કે છેલ્લા ઘણા સમયથી બોટાદ જિલ્લામાં અને ખાસ કરીને મારા મત વિસ્તાર બોટાદની અંદર કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ખૂબ જ કથળતી જાય છે. તેમાં જોયું છે કે ભાઈ જે રીતના જે ડિઝાઇનથી જે અસામાજિક તત્વો દ્વારા જે વારંવાર માત્ર ને માત્ર કોળી સમાજના જ આગેવાનો ઉપર જીવલેણ હુમલા થાય છે, એ પણ એમના ઘરમાં ઘૂસી છરી વડે હુમલા કરવામાં આવે છે. કોળી સમાજના યુવાનોને અપહરણ કરવામાં પહેલાં આવે છે, પછી એની હત્યાઓ કરવામાં આવે છે. આવી ઘટનાઓ જે છે કોળી સમાજ અત્યારે સહન કર્યો છે, ખાસ કરીને બોટાદ જિલ્લામાં એ પ્રમાણ વધી ગયું છે. એટલે ત્યારે કાલે બધો સમાજ ભેગો મળ્યો હતો, ત્યારે સમાજની સાથે આગેવાનોની સાથે માનનીય મુકેશભાઈ સાથે રમેશભાઈ, અમારા તરગરાના આગેવાન બાપભાઈ, બધા સમાજ યુવાનો સાથે હું એસપી સાહેબને રજૂઆત રાત્રે કરવા આવ્યો હતો કે આ મુદ્દો બહુ ગંભીર છે. આજે બોટાદ જિલ્લામાં એક પણ જગ્યાએ, બોટાદ શહેરમાં એક પણ જગ્યાએ એવું નહીં હોય કે જ્યાં દારૂ નહીં મળતો હોય, દારૂના સ્ટેન્ડ નહીં હોય, જુગારના અડ્ડાઓ નહીં હોય. દૂધ હજી તમને અમૂલનું મળવું મુશ્કેલ થઈ જશે, પણ દારૂ, દેશી દારૂની કોથળીઓ તમને ઘરે ઘરે મળશે. જે જોતું હોય તમને જુગારના અડ્ડાઓ અત્યારે બોટાદમાં ખૂબ ચાલી ગયા છે, બરાબર. એટલે કાયદોની વ્યવસ્થાની સ્થિતિ જાળવવાની જવાબદારી કાંઈ ધારાસભ્યની નથી હોતી. કાયદોની વ્યવસ્થાની સ્થિતિ ધારવવાની જવાબદારી પોલીસની હોય છે, પોલીસ અધિક્ષકની હોય છે. એટલે કાલે પણ મેં એ જ વાત કરી હતી કે ભાઈ કાયદોની વ્યવસ્થા તમે તાત્કાલિક પ્રસ્થાપિત કરો બોટાદમાં, જેથી કરીને બોટાદની જનતા, માત્ર કોળી સમાજ નહીં, સમગ્ર બોટાદની જનતાને એવું લાગે કે બોટાદની અંદર અસામાજિક તત્વોનું હવે રાજ નથી, પોલીસનું રાજ છે, કાયદાનું રાજ છે, કાયદાની વ્યવસ્થાની સ્થિતિ સારી છે. એટલે આજે અમે આગેવાનો સાથે માનનીય મુકેશભાઈ, અમારા રમેશભાઈ મેર, બાપભાઈ, પરસોત્તમભાઈ, એડવોકેટ મયુરભાઈ, સૌ પક્ષાપક્ષી ભૂલી અને સમાજ માટે અને બોટાદની જનતા માટે એક થઈને આજે ફરી વખત રજૂઆત કરવા આવ્યા છે કે ભાઈ બાપભાઈના જે ઘટના બની, જીવલેણ હુમલો થયો, તો એમાં તમે તાત્કાલિક 307 કલમ દાખલ કરો અને ત્યાર પછી આરોપીઓને તાત્કાલિક ધરપકડ કરો. પિન્ટુભાઈના જે હત્યારો છે એની પણ તાત્કાલિક ધરપકડ કરો. બોટાદમાં જે દારૂ વેચાય છે એને તાત્કાલિક પાસા કરો, ગુજકો કરો, છેવટે તડીપાર કરો. આવા જે કાંઈ અસામાજિક તત્વો છે એને કાયદાનું ભાન કરાવો તેવી મેં એસપી સાહેબને આજે રૂબરૂ મળી અને રજૂઆત કરી છે. અને મેં તમને કીધું જો આવનાર સમયમાં જો આનું પરિણામ નહીં આવે તો પછી ધારાસભ્ય તરીકે આ અવાજ હું વિધાનસભાના ગૃહમાં પણ ઉઠાવવાનો છું. માનનીય મુખ્યમંત્રીશ્રીને મેં આજે મેલ કરી દીધો છે કે ભાઈ મારા બોટાદ જિલ્લામાં કાયદોની વ્યવસ્થાની સ્થિતિ દિવસે ને દિવસે ખરાબ થતી જાય છે. આવનાર સમયમાં જો આનું પરિણામ નહીં આવે તો આવનાર સમયમાં હું ડીજીપીને રૂબરૂ મળીને પણ રજૂઆત કરવાનો છું.